હલો ફ્રેન્ડ્સ, તો ચા સાથે ખાવાની મજા પડે તેવા એકદમ ટેસ્ટી તીખા શક્કરપારાની રેસીપી આજે તમારી સાથે શેર કરીશ. તો તેની માટે અહીંયા મિક્સર જાર લેવાનો, 2 કપ સોજી, માપ્યાના કપથી 2 કપ સોજી. તમારી પાસે જેવી સોજી હોય, રવો કે સોજી જે હોય તે પણ ચાલશે. આપણે અહીંયા તેને મિક્સરમાં પીસીને જ તેનો ઉપયોગ કરવાનો છે. તો જો પીસાઈ અને તૈયાર થઈ ગઈ છે, તેને એક બાઉલમાં કાઢી લઈએ. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટેબલ સ્પૂન તેલ, આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેવાની. તેલનું મોવન લોટમાં સારી રીતે મિક્સ થઈ જાય તે રીતે આપણે તેને મિક્સ કરી દેવાનું. અને જો વિડીયો ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અહીંયા મોવન સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને પાણી અહીંયા આંગળી રહી શકે એટલું ગરમ, એટલે કે કોસેર્યું હરસીકું ગરમ હોય તેવું પાણી લેવાનું અને થોડું થોડું પાણી એડ કરતા જઈ અને આ રીતનો સોફ્ટ રોટલીનો લોટ બાંધીએ તે રીતે બાંધી અને તૈયાર કરી દેવાનો. અને હવે તેને ઢાંકીને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. અને તેને રેસ્ટ આપીએ છીએ ત્યાં સુધી આપણે અહીંયા તેની ઉપર છાંટવા માટેનો એકદમ ચટપટો મસાલો તૈયાર કરી દઈએ. તો 1 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1 ટીસ્પૂન સંચર પાવડર, 1 ટીસ્પૂન ચાટ મસાલો, 1/4 ટીસ્પૂન મીઠું. અહીંયા ચાટ મસાલાની જગ્યાએ તમે જલજીરા પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો, જે નાનું પાઉચ આવે તે, અને 1/2 ટીસ્પૂન કાળા મરીનો પાવડર. આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈએ. તો મસાલો મિક્સ થઈ અને તૈયાર થઈ ગયો છે આપણો ચટપટો મસાલો. તો લોટ પણ અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે, તો લોટને પણ જોઈ લઈએ. અહીંયા જો લોટ થોડો કઠણ લાગતો હોય ને તો થોડું પાણી એડ કરી અને તેને થોડો સોફ્ટ કરી દેજો. અને તેમાંથી આપણે 4 ભાગના લુવા તૈયાર કરી દઈશું, આ રીતના મોટા. અને તેને રોટલી વણી અને તૈયાર કરી લઈએ. આ તીખા શક્કરપારા એમ પણ ગમે ત્યારે આપણે નાસ્તામાં સવાર કે બપોરે જોઈતા હોય છે. તો રોટલી વણાઈ ગઈ અને તેની ઉપર થોડો કોરો લોટ છાંટી દીધો છે અને આ રીતે લાંબી સ્ટ્રીપમાં તેને કટ કરી દઈએ. કોરો લોટ છાંટવાથી જ્યારે આપણે સ્ટ્રીપ એકબીજી સ્ટ્રીપ ઉપર જ્યારે મૂકીશું ત્યારે તે એકબીજા સાથે ચોંટી ના જાય, એટલા માટે કોરો લોટ થોડો છાંટવાનો. આ રીતે સ્ટ્રીપને સેટ કરી દેવાની અને તેને ટ્રાયએંગલમાં આપણે કટ કરી દઈશું, ત્રિકોણ શેપમાં. જો આ રીતે. કે પછી તમને ગમે એ શેપમાં પણ કરી શકો છો. જો અહીંયા લોટ છાંટેલો છે તેની લીધે એક તેમાંથી ટ્રાયેંગલ છૂટા પડી જાય છે. તો બધા જ લોટમાંથી તે રીતે શક્કરપારા બનાવી અને તૈયાર કરી દીધા છે, સોજીના શક્કરપારા. અને તેલ સરસ ગરમ થઈ ગયું છે, તો તેમાં આપણે તળવા માટે રાખી દીધું. પહેલા મેં હાઈ ગેસની ફ્લેમ રાખી છે જ્યારે અંદર એડ કરીએ ત્યારે, પછી આપણે તેને મીડિયમ ગેસની ફ્લેમ કરી દેવાની. અને આ રીતે બધા સાથે નાખ્યા છે એટલે ચમચાથી તેને છૂટા કરી દેવાના. તો અહીંયા એકદમ સરસ રીતે આપણા તીખા શક્કરપારા તળાઈ અને તૈયાર થઈ ગયા છે. તો તેને તેલમાંથી કાઢી લઈએ. તમે આની પર મસાલો છાંટ્યા વગર પણ ખાશો ને તો પણ તે એકદમ સરસ લાગતા હોય છે. તો બધા જ શક્કરપારાને આપણે તે રીતે તળી લઈએ. તો શક્કરપારા અહીંયા બધા જ તળાઈ, સોજીના શક્કરપારા તળાઈ અને તૈયાર થઈ ગયા છે. તો તેમાં આપણે જે તૈયાર કરેલો ચટપટો મસાલો છે તેને પણ આપણે સ્પ્રિંકલ કરી છાંટી અને કોટ કરી દઈએ શક્કરપારા પર. તો અહીંયા ચા સાથે ખાવા માટેના તીખા શક્કરપારા એકદમ ટેસ્ટી તૈયાર થઈ ગયા છે. તો એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો. અહીંયા તમને તોડીને પણ હું બતાવી દઉં.
કે કેવું સરસ એકદમ ક્રિસ્પી તૈયાર થયા છે અને રોટલીની થીકનેસ પાતળી રાખજો. થેન્ક યુ ફોર વોચિંગ.